આ બોડી કોનું? આપણું બાજુવાળાનું? આપણું પાકું? અચ્છા, એના પ્રત્યેનો ધર્મ શું? ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. હાલો લગ્નમાં જાય ને આખી ડીશ ભરે હો, બધું લે. અલા એ પીઝા ખાધા, પકડ ચલો. પીઝા ખાય, અલા પાણીપુરી, અલા પહેલા ના કહેવાય યાર, મૂકો ચલો. પછી આઈસ્ક્રીમ ખાય, પછી એના પર છાશ પીએ. તમે જુઓ જે કોમ્બિનેશન કરે ને લગ્નમાં, મફતનું ને. અલા ખાવાનું મફત, આ પેટ મફત. આ તો તારું છે ને. દે ઠોક દે ઠોક. સંજય બી ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે તું આખો ગેસનો. પહેલા સાલો આમ વધે અને પછી આમ ફાટે આડો ફાટે. અરે આપણા પપ્પા મમ્મીને થાઇરોઇડનો કોઈ પ્રોબ્લેમ હોય અને આપણે જાડા પાડા થઈએ તો સમજી શકાય, પણ કશું ના મફતનું ખાઈ ગયું. આમ પીપળા જેવો હોય, આમ કોઈ શેપ જ ના હોય, ઉપરથી નીચેથી હળંગ એક જ માપ. સાહેબ 100 દંડ મારી નીકળું છું. તમે મારા 2 દીકરા, મારા અને મારા ભત્રીજાને દેખો ને, ઋત્વિક રોશનને ભૂલી જાઓ. હું ખાલી શીખામણું નથી આપતો, મારું ઘર ચોખ્ખું કરીને પછી વાતો કરું. ગોળ નથી ખાતો માટે કહું છું, ગોળ ના ખાતા. નહીં તો 700 સેમિનાર થાય નહીં કે ભાઈ હા બીજી વાર ના આવતા ભાવનગર બાજુ, માતાજીને મળીને જતા રહેજો બારોબાર. આપણો ચોથો ધર્મ છે કે રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આ આપ્યું છે ને એવું ને એવું એને પાછું આપવાનું. આ તો ગુટકા મસાલા દારૂ ને કેમ પીએ છે? દોસ્તાર આવ્યો છે હવે કેમ પીએ? જતો રહ્યો પીધે છો બહાનું જ હોતો કઈ ને કઈ. કેમ પીએ? પ્રેમ થઈ ગયો. કેમ પ્રેમ તૂટી ગયો? એક લાફાના ગ્રાહક છે આજના છોકરાઓ, અને છોકરીઓ તો પથરો લે ને અહીંયા પડે હો. ઝાંસી કી રાણી એક તો બતાવો કયો છે. આમ લટો કરે ને આઈબ્રો કરે. છોકરાઓ તો હવે તેલ નીકળ્યું છે, આમ વાળ ઊભા થાય. કૂતરું પાછળ પડે ને કોઈની પાછળ તો કે લે કરડી જાય, દોડી ના ગયો એ પતાવી દે અહીંયા છે. પેન્ટ ખેંચીને લઈ જાય તો લઈ જાય, પણ દોડવું નહીં. માય કાંગલો નપુસંક આજના યુવાનો. એમનો દોષ નથી, એમને સમજાવ્યું જ નથી કે યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સાલી કોઈને 2 મારી ના શકીએ પણ કોઈની 2 ખાઈ શકીએ એવું તો બોડી હોવું જોઈએ. આ તો એક પર એક ભાઈ બસમાં એક છોકરી કે ભાઈ જરા બેગ મુકાવો ને. આ ભાઈઓ બહેનોને મદદ કરવા તૈયાર હો. બેગ જેવી ઉપાડીને મૂકવા ગયા નસ ચડી ગઈ. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? હા ભણાવે છે ને, હા ભણાવે. આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. હલા ઘરમાં 2 બહેનો નહીં હચવાતી, આ 200 બહેનો ક્યાંથી હચવા? હું તો બોલતો જ નહીં, નક્કામ પાપમાં પડવું બે. જે ચાલુ પીપોડી ચાલે. રોજ કસરત કરો. મારા 2 જીમ ચાલે છે સાહેબ, હેલ્થ ક્લબ. અત્યારે તો મારા પૈસા નતા પણ હવે તો કમાવું છું એટલે 2 જીમ ચલાવું છું. અને મારા જીમમાં છોકરા છોકરીઓ જે કસરત કરવા આવે ને એમાં જે રેગ્યુલર આવે ને એની સાહેબ હું ફી નથી લેતો. કેમ નથી લેતો ખબર છે? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત. જ્યારે સરદાર પટેલનું મોટું બાવલું બનાવવાનું નક્કી કર્યું ને, કરોડો અબજો રૂપિયાનું, ત્યારે મેં સરકારને પત્ર લખ્યો હતો કે સરદાર પટેલ મારો રોલ મોડેલ છે, પણ આટલા રૂપિયામાં ગુજરાતની દરેક સ્કૂલ કોલેજમાં એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલ તૈયાર થશે. નહીં કરે એને બધા હાથ જોઈએ છે. ગળામાં કૂતરાના પટ્ટા બાંધીને બધા ફરતા ખબર જોયા? નામ નહીં લેવાનું. એવી પડશે ને બેટા, યાદ કરી જશે તું, સારા યાદ કરી. સાહેબ વિવેકાનંદથી માંડીને દુનિયાના તમામ લોકોએ કીધું છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય ને તો 30 વર્ષ સુધી રાજકારણનું નામ નહીં લેવાનું. સાહેબ આપણો ઉપયોગ થાય છે. કેરિયર બનાવવાની, બોડી બનાવવાની, ચોપડીઓ વાંચવાની, મા બાપની સેવા કરવાની, કેરિયર માટે મહેનત કરવાની. તમને ખબર છે કોઈને 1 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પગાર જોઈએ છે? ખાલી 12મું પાસ જોઈએ માણસો જોઈએ છે. સરકારી નોકરીઓ 1 લાખ રૂપિયા પગાર. હા હેરો કયો છે? 100 દંડ કરી શકો, 100 પુલઅપ્સ મારી શકો, 10 કિલોમીટર દોડી શકો, 1 કલાક સ્વિમિંગ. એ લો છો. એના સિવાય હોય તો આવી જઈએ. મરી જાય ને સાલા તું. આપણે આપણી જાતને જ વફાદાર નથી.
પછી મારા જીમમાં બધા પૈસાદાર લોકોના વાઈફ અને પૈસાદાર લોકો આવે, સંજયભાઈ, આમ પીપળા જેવો હોય, આખા બે પીપળા આવે હાથે, આમ સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈ જઈને રંધો મરાવ ચારે બાજુ, હવે બીજું કશું થાય નહીં તારું તો. આ પાળા જેવા હવે સહન નથી થતું. મેં ચડાયું. સાહેબ આપણું બોડી મસ્ત થવું જોઈએ, ઈશ્વરને ઉપર એમ થવું જોઈએ કે મેં આને બધા સ્પેર પાર્ટ બરાબર આપ્યા હતા, આને ગાડીને ગોબો નથી પડવા દીધો. આ તો ચારે બાજુ ગોબા હોય. હાલા આમ કેવા શેપના થઈ જાય લોકો, તમે જુઓ ને, હવે પેટ નીચે છોકરું અંતાઈ જાય ને તો દેખાય નહીં. બોલો એવા લોકો શું કરશે? આપણો પાંચમો ને છેલ્લો ધર્મ કહીને બીજા વિષય પર જતો રહું. મારા બાજુ કેસેટ ઊંધી ચડી ગઈ તો પછી બાપુ લાંબી ચાલશે. તો પાંચમો ધર્મ, આપણને ભગવાને જન્મ સમયે 2 ડબ્બા આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા. જો હું અહીંયા આની નાની રહે ને રોજ લડાઈ ચાલે. તમે કાચવાન સસલાની વાર્તા સાંભળી? બધું સાંભળ્યું તમે, ખાલી આયા જ છો, જતા રહો. તમે કહો બધી અમને ખબર જ છે. આ છે ને સસલું છે, આ કોણ છે? કાચબો. જો હું અહીંયા આવ્યો ને તો આ શું કે, અલા ક્યાંથી ટાલિયાન પકડીને લાયા? આ શું કે, ના ના વિડીયો તો મજા આવતી હતી. કોઈ છોકરી જતી હોય ને તરત આ શું કે, આ શું કે, પરીક્ષામાં પેપર આપવા જઈએ, આ શું કે, અલા લોચો હે, આ શું કે, અરે બતાવ. આને કે પેલો આ કે ચોરી ના કરાય, આ શું કે, ચૂપ. આની નાની રોજ શું ચાલે છે? લડાઈ ચાલે. કોણ જીતે છે સાહેબ? કાચબો જીતે છે. તો હંમેશા કોનું કેવું કરવું જોઈએ સાહેબ? જ્યારે પણ જીવનમાં નિર્ણય લેવાની વાત આવે ને, એ લગ્ન હોય, પરીક્ષા હોય, કેરિયર હોય, બિઝનેસ હોય, મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, સમાજ આખો એક બાજુ હોય ને, પણ આ કાચબો કહે ને કે આ કરતો એ જ કરજો, જીતી જશો. આપણો પાંચમો ધર્મ. બહારમાં જાય આખો સમાજ અને સિસ્ટમ, પણ મારું દિલ કે ભલે એમાં હું ઊંધો પડીશ ને તો મને એમ તો થશે ને કે બ્લડી ધીસ વોઝ માય ડિસિઝન. આ મેં નિર્ણય કર્યો. મારે તો સાયન્સ નતું લેવું, મારા બાપાએ લેવડાયું. રો 2 જણા ભિખારી થઈને, હવે બીજું શું થાય? છોકરી એટલી સરસ છોકરી હોય ને, એવા ખટારા જેવા છોકરા જો લગ્ન, મારે તો નતા કરવા, મારી મમ્મીએ કીધું. લઈ જતા મમ્મીના હાથે. હવે દિલ ના પાડે કામ કરશો નહીં સાહેબ. ત્યાં મા બાપને પણ સામે થઈ જજો, હું તમને કહું છું. કોઈ નહીં કે બધાની વાત સમજવાની, સાંભળવાની, ઉતારવાની, પણ છેલ્લે નિર્ણય કોનો લેવાનો? તમને ખબર છે કૃષ્ણ ભગવાન સૂઈ ગયા રૂમમાં અને દુર્યોધન અને અર્જુન બંને જણા એમને કહેવા ગયા કે અમારી ટીમમાં આવી જાઓ. ખબર ને મહાભારતના યુદ્ધ વખતે સાહેબ 2 જણા રૂમમાં દાખલ થયા. દુર્યોધન ક્યાં બેઠો ખબર છે? માથા પાસે. અને અર્જુન ક્યાં બેઠો? કમર પાસે. આખું મહાભારતનું યુદ્ધ ત્યાં પૂરું થઈ ગયું હતું સાહેબ. ખાલી લડાયું તો નામનું જ. પેલાએ શું માગ્યું? મગજ માગ્યું કે તારી દુનિયા આપી દે. અર્જુને શું કીધું? તું જઈ જાય ને બાપુ. સમજ પડે છે? આપણે અલ્લાહને નથી માગતા, આપણે ઈશ્વરને નથી માગતા, આપણે એની દુનિયાને માગીએ. આપણે કે તું જ બાપુ હાથે રહે, બાપુ કોઈ જોઈતું નથી. આ આપણો પાંચમો ધર્મ છે કે તમારું કેમ કે આને જે મુસલમાનો રૂહ કહે છે, હિન્દુઓ જેને આત્મા કહે છે, એ પેલા સેટેલાઇટ સાથે જોડાયેલી, મેઇન તત્વ સાથે, નિર્ગુણ નિરાકાર ઈશ્વર સાથે જોડાયેલી, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એ હંમેશા સાચું બોલે છે. અને એટલે એવું શક્ય હોય છે જીવનના જંગમાં કે દેખાય સ્પષ્ટ હાર, પણ પડદામાં જીત હોય છે. તમને એમ થશે કે મરી ગયા, હારી ગયા, એ બરબાદ થઈ ગયા. ટૂંકા ગાળે દેખાશે કે હારી ગયા, પણ લાંબા ગાળે જોશો ને તો ફાયદામાં હશો. એટલે હંમેશા લિસન યોર હાર્ટ. બોલો અમે જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં. ભગવાને આ ધર્મ કીધો કે આ તું કર. રિઝ્યુમ યોર ડ્યુટી. તારી ફરજ મસ્ત રીતે બજાવ. પુત્ર તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, વિદ્યાર્થી તરીકે, અહીં સાંભળવા આવે તો લિસનર તરીકે જે કર તું બેસ્ટ કર. આ તારો ધર્મ છે. નમાઝ પઢવી, મંદિર જવું, દીવા કરવા એ ધર્મ નથી. તમને ખબર છે આપણે બધા દીવો કરીએ છીએ? મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચનો કેન્ડલ કરે છે. કેમ કરે છે? કોઈ કહેશો મને? હા, બધા ઘરે આપણે કરીએ. શું આમ કરતા હોય મને તો હજી સુધી સમજ જ નથી પડી. ખબર આમ આરતી લે ને આમ બામણ છોકરા હજી સુધી સમજ જ નથી પડી.